આ હા, કેમ ઝીણિયા કાકા મુશમાં મલકાવશો? ગધેડા આમ જો મારી હામું ડામર રોડ છે, આમાં ક્યાં તને મૂછ દેખાય? ઝીણિયા કાકા ગધેડો નહીં, ભોલ્યો. બે એક જ છે ને, એમાં ફેર કેટલો? ગધેડો ધોળો હોય ને તું ધોળો છો, એમાં કાંઈ ફેર નહીં. એમ તો નિશાળમાં ભણતો જ બધાયને પાટા જ ઉલાવતો ને. સાહેબે પ્રાર્થનામાંથી એક કોર નહોતો બેહાડી દીધો કે આ ગધેડાને એક કોર બેહાડો? ઈ બધું ગયું તેલ લેવા. આ તમારા મોઢા ઉપર આજ હરખના ફુવારા કેમ ઉડે છે? ઝીણિયા કાકાને માગું તો નથી આવ્યું ને? એ તું કાકો કાકો કરમાં, તમે બધા તો મને આમ નામ હુરધન કરી દેહો. કાકા જેવડી ઉંમર છે મારી. કાકા વેવારે કાગડો કાળો. એ કાકો ભલે ને ઘોડિયામાં હૂતો હોય, ભત્રીજો ભલે ને પવણી ગયો હોય, ઘોડિયામાં કાકો રોવે અને કજ્યો કરે તો ભત્રીજાની વહુ લાજ કાઢીને હિસકો નાખી જાય. પણ કાકાજીના બાળો ત્યાં ન બદલે હો. એ હવે મૂંગો મર, તું એ તે દોઢ ડાયો છો. એ દોઢ ડાયો છે એક, એને છે ને હોપારી વાવી બોલ એના ખેતરમાં. તે કઈ આપણા ખેતરમાં થોડી હોપારી થાય? બધા પ્રદેશની આબોહવા અને જમીન જુદી જુદી હોય, પણ દોઢાએ તો હઠ લીધી, બસ હોપારી ખાવ તો મારા ખેતરની જ તે. બાકી બજારોમાં વેચાતી હોપારી દોઢ ડાયાને અગ્રાસ છે, અને બધી હોપારી જે ખેતરમાં સોંપી હતી એ બધી ખાતર થઈ ગઈ. એ આમનામ જમીને વેચાઈ ગઈ. એ અત્યારે શેરમાં નકરો હોળના ભાવમાં રખડે દોઢ ડાયો. ભારે કર્યો. ભારે હું, આ તો ન કરવાની કરી. આપણા ખેતરમાં જે પાકતું હોય ને, જમીનને જે ભાવતું હોય ને એની જ ખેતી કરાય. આપણા ગરડા હું કાંઈ ગાંડા હતા તે બાજરી ને એડી ને એવું જ વાવતા? નકર તો કાજુ બદામ ને અખરોટ ને એના ખળા ન લેતા હોત. હે ઝીણિયા કાકા, તમારે ગામડે કેટલી જમીન છે? એમ તો ગામડે 200 વીઘા જમીન છે, પણ આપણી એક વીઘોય નથી હો. કેમ, તમે તે હોપારી સોંપી થી? ના રે ના, ન્યા 20 વીઘા હતી વેચી અને અહીંયા શહેરમાં વહેવાર કરવા હાટું થઈને મકાન લીધું. ઈ પેલા ક્યાં કોઈ મંડાતું હતું? તે 20 વીઘા વેચીને કોઈ મંડાણું? ના રે. હે ઝીણિયા કાકા, તમે તો અંતર બંતર બધું સાટીને તૈયાર થઈ ગયા એવું લાગે. હા, મારી સાપ જ ઝીણીઓ ઝકાઝક છે. એમાં તો હું ને તારા કાકી આજ તો અંબાજી જવાના. મારા કાકી તો એવા લાગતા નથી ને. આ ઝીણિયાનો મેળ ક્યાંથી પડી ગયો? નક્કી દાળમાં કંઈક કાળું લાગે છે. હું વિચારમાં પડી ગયો ભોલ્યા? કાંઈ નહીં, તમે તમતાર કાકી હારે ફરી આવો અને પાણીપુરી ખાતા આવજો. પણ બટા, તારા કાકીને પાણીપુરીની બાધા છે. મારા કાકીને તો હાસુન પાણીપુરીની બાધા છે. મારા બેટા ઘણા આગળ નીકળી ગયા લાગે છે. કાંઈ વાંધો નહીં, કાકોય કુંવારો છે ના ભોલ્યોય કુંવારો છે. કાકી ઝીણિયારે ફરે તો આ ભોલ્યારે કેમ ન ફરે? હાલો ત્યારે કાકા, હું જાઉં છું. રાધા કાકી, એ રાધા કાકી. લે આય બટા આય. લે મારો દીકરો ઘણા ટાઈમે કાકાને ઘરે આવ્યો ને. મને તો એમ જ હતું કે તું ગામડે વયો ગયો. ભોલ્યા, તારા કાકી તો તારી વાટ જોતા હતા. તું નો ડોકાણો ને એમાં ઓલો ઝીણિયો ફાવી ગયો. કેમ બટા, હું વિચારમાં પડી ગયો? એ કાંઈ નહીં, મારા કાકા દેખાતા નથી ને. એ ઈ ઓફિસે ગયા છે ભાઈ. તું બેસ બટા બેસ. એ હા, કાકાને ઓફિસમાં કામ કરે છે અને કાકી અહીંયા ઝીણિયારે એન્ટ્રી પડાવે છે. બટા તું કઈ બોલ્યો? હું એમ કહેતો હતો કે તમને અહીંયા એકલા એકલા ટાઈમ કેમ જાય છે? તમારે મારા કાકા હારે ગામડે ન જવું જોઈએ? એ તારા કાકા મને હારે લઈ જાય એમ છે. એના દાઢી મૂછ ધોળા થવા માંડ્યા તે મને હારે લઈ જતા બંધ થઈ ગયા.
અરે કાકી, એમાં મૂંઝાવશો હું? જોવો મારા દાઢી મુશ્કાળા જ છે. મારી વાહે બેહી જાઓ, હાલો જાય ફરવા. બટા, તારા કાકા હારે નથી લઈ જતા. એનો મતલબ ઈ નથી કે હું ગમે એની હારે ફરવા વઈ જાઉં. એટલે મર્યાદામાં રહ્યો ને તો સારું છે. પણ કાકી, હું ક્યાં કોક છું? ઘરનો જ છું ને. બટા, એટલે જ નિરાત રાખી છે, નકર ક્યારની અવળા હાથની બે પડી ગઈ હોત. અવળા હાથની મને નહીં, તમને પડશે. ઝીણિયારે તમે ફરવા જાવ છો એમાં તમને વાંધો નથી, અને મેં કીધું તો મર્યાદા આડી આવી. વાહ રે વાહ. કયું? કોણ ઝીણિયો? કાકી, ઝીણિયો એટલે મારા કાકાનો ભાઈબંધ. હું એવા કોઈ ઝીણિયા નથી ઓળખતી. વાહ, હવે તો ઓળખતાય બંધ થઈ ગયા. આજ તો ફરવા જવાના હતા ને, ઝીણિયો તમારી વાટે બેઠો છે. આ તો હું બોલશો? તને ભાન છે? અને બોલાવી ઝીણિયાને આપણા ઘરે, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. હા લ્યો, જો ફોન કરી દીધો, હમણાં આવશે જ તે. આ જો આવી ગયા ઝીણકા કાકા. ઝીણિયા કાકા, હવે કરો થઈ થવાની. હવારે શું કહેતા થા? ઈ તો હું ઓલા દોઢાની વાત કરતો હતો, દોઢ ડાયાની. ઈ પછી તો હું ને તારા કાકી બે ફરવા જવાના હતા. ઈ તો અમે મંદિરે જઈ આવ્યા હોતે. એમાં તમે મને શું ગોટાળે ચડાવો છો? મારા કાકી તો ઘરે જ છે ને, ઈ મંદિરે ક્યાંથી આવ્યા હોય? તો તને શું છે, હું ખોટું બોલું છું? હું ને તારા કાકી રિક્ષા બંધાવીને મંદિરે ગયા તા, અને ઘરે પહોંચ્યો ત્યાં તારો ફોન આવ્યો. અને 1 મિનિટ ભૂલ્યા, તું તારા કાકીને ઓળખશો? હું વાત કરો છો? મારા કાકીને હું ન ઓળખું? તો હામાં ઊભા ઈ હું તમને ભૂત દેખાય છે? અરે ભોલિયા, આ તો રાધા ભાભી છે. હું તો તારા કાકીની વાત કરું છું. હું મારા કાકીની જ વાત કરું છું. એક કામ કરો, તમે બે મારી હારે હાલો, એટલે વાતનું વતેસર થાતું બંધ થાય. હાલો. ઓહો, વેલકમ વેલકમ માય ડિયર સન ઝિંકેશ. એન્ડ હુ ઇઝ ધીસ? ધીસ ઇઝ મારા ભાઈબંધના ઘરના રાધા ભાભી. એન્ડ ધીસ ઇઝ માય ભત્રીજા ભોલિયા. ઓકે ઓકે બેટા, ગુજરાતીમાં બોલ, હું બધું સમજુ જ છું. યુ લિસન. આ ઝિંકેશ બહુ માયાળુ છોકરો છે. મારા માટે તો મારા દીકરા જેવો જ છે. અને હા રાધા ભાભી ભોલિયા, આ છે આપણા તારા કાકી, જે આપણા ગામના ડોક્ટર કાકા છે ને, અમેરિકા રહે છે ને, એમના ઘરેથી. એ જ્યારે પણ અમેરિકાથી આવે છે ત્યારે અંબાજી મંદિરના અચૂક દર્શન કરવા જાય છે. પણ આ વખતે ડોક્ટર કાકા નથી આવ્યા, એટલે મને હથવારે લઈ ગયા. બેટા ભોલિયા, વેમના કોઈ ઓહદ નથી હોતા, અને કોઈ બેન આપણને મીઠો આવકારો ન આપે તો આપણે એને વગોવી છીએ, અને હસતા મોઢે આવકારો આપે તો આપણે જાણે અજાણે આદમીની જાત અણછાજતું વિચારીએ છીએ. જેવી જેની દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ દેખાય છે. આ જગતમાં ગાંડાને હાજા થતા જોયા છે, બાકી વેમિલાના વેમને તો ઠાઠડી હારે બાંધીને લઈ જતા જોયા છે. બેટા ઝીણિયા, તું બોલે છે એ બરાબર મને સમજાયું નહીં. અરે કાકી, હમણાં તમે કહેતા હતા મને બધું ગુજરાતી સમજાય છે. હવે આનું મને અંગ્રેજી નથી આવડતું, મારે તમને સમજાવવું કેમ? યા આઈ સી. જો ભોલિયા, તારા કાકી આપણા કાઢેલા બધા કુંડાળા સમજી ગયા. હવે હુંય સમજી ગયો અને મારા કાકી સમજી ગયા. યા સાચી વાત છે ભાઈ તમારી. વેમના તો કોઈ ઓહડ ન હોય. મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કમેન્ટ પણ કરજો. ધન્યવાદ.